Ketan J. Mehta presents Rajula Info Media Indian Cuisine. वन बाउल ब्लैक ग्राम स्कीन्ड उड़द दाल, एक वाटको अड़दनी दाळ, 2 बाउल water, 2 વાટકો પાણી. કવર ઇન્ગ્રેડિયન્ટ્સ એન્ડ સોક ફોર 6 to 8 hours. પલાળેલી અડદની દાળને 6 થી 8 કલાક ઢાંકીને રાખો. After 6 to 8 hours, grind soak ઉડદ દાળ into a mixer. 6 થી 8 કલાક પછી પલાળેલી અડદની દાળને મિક્સરમાં પીસો. ગ્રાઇન્ડ till thick paste. ગાઢું બને ત્યાં સુધી મિક્સરમાં પીસો. Remove paste into a big vessel. પીસેલી સામગ્રીઓને એક તપેલામાં કાઢો. Cover grinded ઉડદ દાળ and keep aside for 3 to 5 hours. પીસેલી અડદની દાળને 3 થી 5 કલાક ઢાંકીને રાખો. पीसी हुई उड़द दाल को 3 से 5 घंटे ढक के रखें. After 3 to 5 hours, mixture is fermented very thick. 3 થી 5 કલાક પછી મિશ્રણમાં આથો આવી જશે. Salt as per taste. મીઠું સ્વાદ અનુસાર. Mix all ingredients well. બધી સામગ્રીઓ ભેળવો. Preheat oil into a pan. એક કડાઈમાં તેલ ગરમ કરો. Make small balls of mixture. સામગ્રીઓના નાના ગોળા બનાવો. Deep fry on medium flame till golden brown. મધ્યમ આંચ પર સોનેરી પીળો રંગ આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. Serve hot ઉડદ દાળ પકોડા with ચટણી sauce dips. ગરમ અડદની દાળના ભજીયાને ચટણી સોસ સાથે સર્વ કરો.